સુરતની રાત ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ કાબૂમાં આવી ગઈ છે। 4 કલાક બાદ ટેક્સટાઇલ માર્કેટની આગ કાબૂમાં આવી। ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લિફ્ટમાં લાગેલી આગ 7મા માળ સુધી પ્રસરી હતી। ટેક્સટાઇલ માર્કેટના પહેલા અને 7મા માળે આગ લાગી હતી। ટેક્સટાઇલ માર્કેટમાં આગથી જાહેર કરાયો હતો બ્રિગેડ કોલ। ફાયર બ્રિગેડની ટીમે 4 કલાક સતત મહેનત કરીને આગ પર કાબૂ મેળવ્યો છે। તો આ દ્રશ્યો જેમ તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ આગને કાબૂમાં લેવામાં આવી છે। ફાયર બ્રિગેડે સતત 4 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો। સુરતની રાત ટેક્સટાઇલ માર્કેટમાં આ ભીષણ આગ લાગી હતી। વધુ વિગતો સાથે સુરતથી સંવાદદાતા ધનરાજ બાગલે લાઈવ જોડાઈ ગયા છે। ધનરાજ, અત્યારે અપડેટ શું છે? આગ કાબૂમાં આવી ગઈ છે? કોઈ જાનહાનિ, કોઈ નુકસાનના સમાચાર, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? बिल्कुल रही रहीने आग छे ए सळगी रही छे। सवारे 6:30 वागे आग लागी। फायर विभाग ने 8:30 वागे जानकारी आपवामां आवी अने अत्यारे 2 वागी रह्या छे। फरीथी आग लागी चूकी छे 7मा माळे। तस्वीरो तमे जोई शको छो। सुरतना जे राज टेक्सटाइल मार्केट छे तेना 7मा माळ उपर आखे आखो 7मो माळ આગની ચપેટમાં આવી ચૂક્યો છે। જો કે 10 વાગ્યાના સમયગાળા દરમિયાન જે પ્રમાણે ફાયર વિભાગે ચારે દિશાઓમાંથી પાણીનો મારો ચલાવ્યો હતો ત્યારે અંશતઃ આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો, પરંતુ કુલિંગનું કામકાજ ચાલુ હતું અને તરત જ 7મા માળેથી 5મા માળે આગ પસરી હતી। ત્યારબાદ બીજા માળે પસરી હતી। હજુ તો બીજા માળ અને 5મા માળની આગ કાબુમાં લેવા જાય ત્યાં ફરીથી એક વખત અત્યારે 7મા માળ આખે આખો આગની ચપેટમાં આવી ચૂક્યો છે। તસવીરો તમે જોઈ શકો છો। જે પ્રમાણે દુકાનોની અંદર કાપડનો જથ્થો રાખવામાં આવ્યો છે એ આખે આખો કાપડનો જથ્થો બળીને ખાક થઈ રહ્યો છે। પેટ્રોકેમિકલ પેદાશમાંથી બનેલો આ કાપડ એક જાતનું કહી શકાય કે પેટ્રોલ જ કહી શકાય અને એ અત્યારે હાલ ધૂ ધૂ કરીને સળગી રહ્યું છે। જે પ્રમાણેની તસવીરો આપ જોઈ રહ્યા છો આ 7મા માળનો નજારો છે અને 7મા માળ ઉપર જે પ્રમાણે અત્યારે હાલ રાજ ટેક્સટાઇલ માર્કેટ એના 7મા માળ આખે આખું આગની ચપેટમાં આવી ચૂક્યું છે। ત્યારે હવે ફાયર વિભાગની ટીમ છે એ પણ અત્યારે હાલ જોઈ શકો છો। જ્યારે પાણીની અછત થઈ જતી હોય છે ત્યારે આ પ્રમાણેની સ્થિતિ સર્જાતી હોય છે। જે રીતે પાણી અત્યારે હાલ જેમ જેમ બંબા ભરીને આવી રહ્યા છે તેમ તેમ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ જે આગ છે વિકરાળ સ્વરૂપ તેણે ધારણ કરી લીધું છે। જે પ્રમાણે ભૂતકાળમાં શિવશક્તિ માર્કેટમાં આખે આખી માર્કેટ છે આગની લપેટમાં આવી ચૂક્યું હતું, પરંતુ જે સ્થિતિનું અત્યારે હાલ પુનરાવર્તન થાય તો નવાય નહીં, કારણ કે 7મો માળ ફરી એક વખત 7મો માળ અત્યારે આગની ચપેટમાં અને પાણીનો મારો ફરી એક વખત શરૂ કરી દેવામાં આવ્યો છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ટેક્સટાઇલ વેપારી આપણી સાથે મોજૂદ છે, તેમની સાથે વાતચીત કરીશું। શિવશક્તિ માર્કેટમાં જે પ્રમાણે આગ લાગી હતી, 2 દિવસ સુધી આગ ચાલી હતી। લલિતભાઈ, શું લાગે છે આ આગ ક્યાં સુધી કાબૂમાં આવશે? ये एक प्रकार से हम ये कह सकते हैं कि पेट्रोल को जो है पानी से बुझाया जा रहा है, और वो पेट्रोल जो पानी से कैसे बुझेगा, क्योंकि ताका जो होता है कोई भी, ये लाइक्रा ताके वहां पे थे और उसके अंदर जो पन्नी के अंदर पलटा हुआ वो पूरा माल है, प्लास्टिक के अंदर है। लो प्लास्टिक के अंदर पानी तो जा नहीं सकता है, लेकिन आग जो है वो पकड़ देती है। तो आग वो बार बार जैसे ही पानी बंद हो रहा है वैसे ही वापिस आग पकड़ रही है। तो ये जब तक माल पूरा है तब तक, और दूसरा क्या है, मालिया होता है वो लकड़े का बना हुआ होता है। इसके लिए आग में अभी फायर फाइटर जो इतनी मशक्कत कर रहे हैं, अपनी जान को जोखिम में डाल करके ये बुझा रहे हैं। 2-3 लोगों को ईजा भी हुई है, उनको हॉस्पिटल ले जाया गया है, लेकिन आग पे काबू नहीं पाया जा सकता है, क्योंकि ये एक पेट्रोल के समान है, पेट्रोल का उत्पाद है, तो पेट्रोल के जैसे ही ये धुंध कर करके जल रहा है। कितनी दुकानें अभी लपेट में आई है और सुबह से लेके आज अभी तक कैसा नजारा देखने को मिला? ये गाले सिस्टम वाला मार्केट है। पूरा 7वां माला जो है एक ही व्यक्ति का है। ये जो बी विंग जो है उसके अंदर लगभग 14 के लगभग गाले हैं, वो पूरे के पूरे इसमें चपेट में आ चुके हैं और इसमें पूरा माल भरा हुआ था। लगभग 10-12 करोड़ रुपए का तो माल कम से कम होगा। और लाइक्रा जो होता है ना, वो बहुत बड़े बड़े ताके होते हैं, वो सारा नीटिंग फैब्रिक इसके अंदर था। ये दुकानें किस चीज की थी? ऑनलाइन थी या फिर छूटक या कैसे नहीं, होलसेल का ही मार्केट है और होलसेल की सारी दुकानें थी और नीटिंग फैब्रिक्स की दुकानें थी। ત્યારે તસવીરો જોઈ શકો છો। જે પ્રમાણેના કાળા ધુમાડા જોવા મળી રહ્યા છે, જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે, ત્યારે સુરત શહેરમાં જે પ્રમાણે રાજ ટેક્સટાઇલ માર્કેટ આ બારીમાંથી તમે આગની જ્વાળાઓ જોઈ શકો છો। જે પ્રમાણેની જ્વાળા અત્યારે હાલ જોવા મળી રહી છે, ત્યારે આગ હજી પણ 2 થી 3 કલાક સુધી કાબુમાં નહીં આવે તેવી સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, કારણ કે એક બારીમાંથી આગને અત્યારે કાબુમાં લેવામાં આવે છે, ત્યાં બીજી બારી તરફ
આગની જ્વાળાઓ છે એ બહાર નીકળી જતી હોય છે અને આ પ્રમાણેની સ્થિતિ 7મો માળ છે એ એક ભાગ તરફનો 7મો માળ આખો આગની ચપેટમાં આવી ચૂક્યો છે। જે પ્રમાણેની ડ્રોન તસવીર એબીપી અસ્મિતા ઉપર દર્શાવવામાં આવી હતી ત્યારે કયા પ્રકારની સ્થિતિ અત્યારે હાલ નિર્માણ થઈ હતી ત્યારે ધુમાડાના ગોટે ગોટા છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। ત્યારે સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં 7મા માળે ફરી એક વખત અત્યારે હાલ જે રીતે આગની ચપેટમાં આખો 7મો માળ આવી ચૂક્યો છે। એક તરફ અત્યારે હાલ આગને કાબૂમાં લેવા માટે ફાયરની ટીમ છે મશક્કત કરી રહી છે, પરંતુ બીજી તરફ આ જ્વાળાઓ તમે જોઈ શકો છો જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે। ત્યારે સુરત શહેરના રાજ ટેક્સટાઇલ માળનો જે 7મો માળ છે આખો ચપેટમાં આવી ગયો છે। મહત્વની વાત છે કે ટેક્સટાઇલ માર્કેટની બરાબર બાજુમાં રહેણાંક વિસ્તારો આવેલા છે। આ રહેણાંક વિસ્તાર તમે જોઈ શકો છો, તેમને તમામને અત્યારે સહી સલામત સ્થળે ખસી જવા માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે, કારણ કે આગની જે ધુમાડાની ગતિ છે, પવનની જે દિશા છે પૂર્વથી પશ્ચિમ તરફ અત્યારે હાલ જોવા મળી રહી છે। સદનસીબે કોઈ મોટી દુર્ઘટના જાનહાનિ થઈ નથી, કારણ કે સવારે 6:30 કલાકે જે પ્રમાણે આગની ઘટના ઘટી હતી અને ત્યારે માર્કેટ બંધ હતી। જોકે ફાયર બ્રિગેડના 2 કર્મચારીઓ જરૂર અત્યારે હાલ ઈજાગ્રસ્ત થયેલા જોવા મળી રહ્યા છે। જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે જે 3 જેટલા ફાયર કર્મચારીઓ છે એ અત્યારે હાલ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। આગમાં 7મો માળ આગની ચપેટમાં આવી ચૂક્યો છે અને આગ અત્યારે હાલ બેકાબૂ થઈ ચૂકી છે। ત્યારે સુરત શહેરમાં આ અગાઉ પણ ટેક્સટાઇલ માર્કેટોમાં આગ લાગી હતી, એનામાંથી પણ કોઈ પણ જાતની શીખ ન લીધી હોય એ પ્રમાણેની તસવીર ફરી એક વખત જોવા મળી રહી છે। શિવશક્તિ માર્કેટ આખી આગમાં ચપેટમાં આવી હતી, એમાંથી પણ જાણે સુરત મહાનગરપાલિકાએ કોઈ શીખ ન લીધી હોય એ પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે। તમામ બાબત ઉપર અત્યારે હાલ ઢાક પીછોડો કરવામાં આવતો હોય છે। ફાયર સમિતિના ઉપચેરમેન આપણી સાથે મોજૂદ, શું કહેશો, આ આગ કેમ એટલી વિકરાળ સ્વરૂપ? ફાયરના સાધનો પર્યાપ્ત છે કે નહીં? ફાયરની ફૂલ તૈયારી છે। ફાયરના જે અધિકારીઓ છે એની તૈયારીમાં એ કામ કરી રહ્યા છે હાલમાં, પણ અત્યારે આગ જે રીતે લાગી રહી છે તે કાબૂમાં લાવતા થોડો સમય લાગશે। ફાયર સિસ્ટમમાં કયા પ્રકારના સાધનો આપણા ઉપર ઉપલબ્ધ છે? ફાયરમાં તો લગભગ જે રીતે જરૂરિયાત છે તે બધી જ છે। આપ જોઈ શકો છો અત્યારે 2 મારી ગાડી ઓલરેડી થઈ અને હાલમાં બી ફાયરનું કામ ચાલુ છે, પણ હાલમાં જે હોલમાં જેટલો સામાન જે કેમિકલ વાળો હોવો જોઈએ એના કરતાં વધારે છે એવું મને લાગી રહ્યું છે, પણ જેમ બને તેમ વહેલી તકે આગ બુઝાય એવી કોશિશ કરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે તાલીમબદ્ધ ફાયર કર્મચારીઓ જોઈશે તાત્કાલિક આગને કાબૂમાં લેવામાં। આગની ફાયર સેફટીના સાધનો તો છે માર્કેટની અંદર, પણ બુઝાવવાળા કર્મચારી કોઈ નહોતા। ના, એવું નથી। એ જે રીતે આગની જે પ્રમાણે છે તે પ્રમાણે ફાયરના અધિકારીને ખરેખર હું સલામ કરું છું, જે રીતે કામ કરી રહ્યા છે અત્યારે ને જે રીતે અત્યારે જોઈ રહ્યું છે કાબુમાં લગભગ આવી ગયું છે। ના, હું માર્કેટની વાત કરું છું। માર્કેટમાં તાલીમબદ્ધ કર્મચારી હોવા જોઈએ માર્કેટના, એ નહોતા। હવે એ તો મને અત્યારે હાલમાં ખબર નથી, પણ મને કોલ આવતા અત્યારે હું કાબુમાં જે છે પહેલો પ્રશ્ન છે, બાકીનો તમારો જે પ્રશ્ન છે એ હું અધિકારી સાથે ચર્ચા કરીને કરીશ। ક્યાં સુધી લાગે છે, તમે પણ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ ક્યાં સુધી કાબુમાં આવી શકે? હાલમાં મને એવું લાગતા હજી કલાક જેવું તો લાગશે। બિલકુલ જોઈ શકાય છે ફાયર સમિતિના જે ચેરમેન છે તેઓ સામેની બાજુમાં છે, ઉપચેરમેન અત્યારે મોજૂદ હતા અને તસવીરો અત્યારે હાલ જોઈ શકાય છે। જે પ્રમાણેની આગ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે જે આગની જ્વાળાઓ છે એ અત્યારે હાલ વિકરાળ સ્વરૂપ ધારણ ફરી એક વખત જોઈ શકાય છે। અત્યારે 7મા માળના જે કિનારા ઉપરથી બારીમાંથી જે આગની જ્વાળાઓ છે એ લપટો અત્યારે હાલ નીકળતી જોવા મળી રહી છે। ત્યારે આ દ્રશ્યો જોઈને તમે આકલન લગાવી શકો છો કે કેટલી મોટી વિકરાળ આગ હશે અત્યારે હાલ જોવા મળી રહી છે। તસવીરો અત્યારે હાલ જોઈ શકાય છે, જે પ્રમાણેની તસવીર આ જોઈ શકો છો, જે બારીમાંથી અત્યારે હાલ આગની જ્વાળાઓ નીકળી રહી છે એમાં અત્યારે કાપડનો જથ્થો બળીને ખાક થઈ રહ્યો છે, કારણ કે પેટ્રોકેમિકલ પેદાશમાંથી જે પ્રમાણે યાનમાંથી કાપડનો જથ્થો બનેલો હોય છે અને આ યાનમાંથી કાપડ બનીને જ્યારે ગોડાઉનમાં મૂકવામાં આવતો હોય છે, એ ગોડાઉનમાં જે રીતે અત્યારે હાલ 7 થી 8 કરોડનો જથ્થો 7 થી 8 કરોડ રૂપિયાનો જે કાપડનો જથ્થો છે એ 7મા માળ ઉપર મૂકવામાં આવ્યો હતો। એબીપી અસ્મિતાની ટીમ સાથે જે માલિક છે એમના દ્વારા વાતચીત કરવામાં આવી હતી। એમણે જણાવ્યું હતું કે પોતાની આ દુકાન છે અને આ દુકાનની અંદર જે પ્રમાણેની અત્યારે હાલ તસવીરો જોવા મળી રહી છે ત્યારે
સુરત શહેરમાં જે રીતે માર્કેટમાં આગ લાગી હતી ત્યારે કાપડ વેપારીઓ પણ ચિંતામાં મુકાયા હતા કે ક્યાંક તેમની જે દુકાન છે એ આગની લપેટમાં ન આવે, એ અત્યારે હાલ ટેન્શન તેમને સતાવી રહ્યું છે. કારણ કે લગાતાર આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થતું હોય છે, એમાંથી પણ જાણે કોઈ શીખ ન લીધી હોય એ પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે. સુરતનો નજારો છે, જે આકાશી દ્રશ્યો પણ આ એબીપી અસ્મિતાએ બતાવ્યા હતા. રાજ ટેક્સટાઇલ માર્કેટ છે અને રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આ પ્રમાણેની આગ જ્યારે લાગી હતી ત્યારે કાપડ માર્કેટની અંદર જે પ્રમાણેની સ્થિતિ વારંવાર સર્જાતી હોય છે કે તાત્કાલિક ધોરણે ક્વિક રિસ્પોન્સ ટીમ હાજર હોવી જોઈએ, એનો અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક છેદ ઉડતો જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા તો નોટિસ આપીને હાથ ઊંચા કરી લેતી હોય છે. તાલીમબદ્ધ કર્મચારી ક્વિક રિસ્પોન્સ ટીમ તમામ માર્કેટની અંદર ઉપલબ્ધ હોવી જોઈએ, એ પ્રમાણેની વાત, એ પ્રમાણેની સૂચના પણ અગાઉ આપવામાં આવી હતી. પરંતુ જે રીતે અત્યારે હાલ 7મા માળ ઉપર જે રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે આગની લપટે અત્યારે હાલ જોવા મળી રહી છે. એક તરફથી પાણીનો મારો ચલાવવામાં આવે ત્યાં બીજી બારીમાંથી આગ ચાલુ થઈ જાય છે, બીજીમાંથી ચાલુ કરવામાં આવે ત્રીજી બાજુ આગ ચાલુ થઈ જાય છે. ત્યારે જી ધનરાજ. અત્યારે તસવીરો જોઈ શકો છો, ફાયરના જવાનો છે બિલકુલ. એ મશક્કત કરી રહ્યા છે. જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે, ભર તાપની અંદર ધુમાડાના બિલકુલ. ગોટે ગોટા છે, ત્યાં એની અંદર જઈને ફાયરના જવાનો છે એ સતત જી. અત્યારે હાલ પાણીનો મારો ચલાવી રહ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આમાં ચૂક કોની કહેવાય, સુરત મહાનગરપાલિકા એકંદરે કહેતી હોય છે. બિલકુલ બિલકુલ ધનરાજ, અપડેટ આપતા રહેજો.